સમાચારમાં આગળ વાત કરીશું. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડ બ્રેક 83.8% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું. દીકરીઓએ દીકરાઓ કરતા 7.68% આગળ રહી બાજી મારી છે. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે. ગણિતમાં 16.53%, એટલે કે 1,13,352 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 12.16%, એટલે કે 90,791 વિદ્યાર્થી, અને ગુજરાતીમાં 8.71%, એટલે કે 54,614 વિદ્યાર્થી નાપાસ થયા. આ વર્ષે 89.29% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો, જ્યારે 72.55% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે. 100% પરિણામ વાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો આ વર્ષે 1,574 સ્કૂલોમાં 100% પરિણામ આવ્યું. 201 સ્કૂલોમાં 30%થી ઓછું પરિણામ આવ્યું, જ્યારે 0% પરિણામ વાળી સ્કૂલો 45 છે. જે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે તેમાં ચાલુ વર્ષે કુલ 989 કેન્દ્રો ઉપર નિયમિત વિદ્યાર્થી તરીકે 7,62,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,46,892 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 6,20,532 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા માટે ઉત્તીર્ણ થયેલ છે. આમ ધોરણ 10 એસએસસીનું પરિણામ 83.08% છે. વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 87.24% છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 81.79% છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.58% છે. રાજ્યમાં પરિણામમાં 10મામાં બનાસકાંઠા જિલ્લો 89.29% પરિણામ સાથે પ્રથમ ક્રમાંકે છે, જ્યારે ખેડા જિલ્લો 72.55% સાથે છેલ્લા ક્રમે છે. મહેસાણા જિલ્લાનું કાંસા અને ભાવનગર જિલ્લાનું ભોળાદ કેન્દ્રો 99.11% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહેલ છે. આંબાવ ખેડા જિલ્લો 29.56% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેલું કેન્દ્ર છે. 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે 1389